ટેમ્પલ કાર પ્લેટ કહેવાય. એટલે એમાં કરોડો જન્મના સંસ્કાર છે અને એ સંસ્કારો જ્યાં સુધી સમગ્રતાથી દુગ્ધ ના થઈ જાય. કઢાલીના સંગ થકી જ્વાર જોને બગડી, એમાં રીતિ તપવાથી ફૂટી ધાણી, પછી ઉગવાનો પલમાં મટી ગયો અને મટી જઈ કરમ કેરી કેણી. બૈરે કોઈ મુમુક્ષને શબ્દ બાણ વાગે અને ગુરુ મળી જાય તો જ્ઞાન જાગે. એટલે આ તમારા જે સંસ્કારો છે ને એને એકવાર તો ઓલી કઢાલીમાં નાખી અને પછી ધાણી ફોડી નાખવી પડે. આપણા મક્કાની ધાણી નહીં ફોડતા એવી. પણ સૂક્ષ્મણા નાડી જાગૃત થાય એટલે પાગલ અવસ્થા આવે છે. જો કોઈ એમ કે ના પાગલ અવસ્થા ના આવે ના બધું સાધ્ય થઈ જાય તો એ વાત ખોટી છે. સૂક્ષ્મણા નાડી જાગૃત થાય એટલે તમારી પાસે મન ના હોય. પછી એનર્જી તમને કયા ફોર્મમાં રાખે છે એ ફોર્મમાં રહેવાનું હોય. જેમ કોઈ તાજું જન્મેલું બાળક હોય એને તો શું, એને તો ક્યાં સંકલ્પ હોય કે ભાઈ મારે કેવી રીતે રહેવાનું છે. એની માતા જેટલી હોશિયાર અને કેપેબલ હોય એ પ્રમાણે રાખતી હોય એમ. અને એવી ગાંડીની છે જે બાપડાને ઘોડિયામાં નાખીને જતી રહી હોય, પાછું વળીને આવે ત્યાં સુધી રોઈ રોઈને થાકી ગયું હોય, પછી ચૂપ થઈ ગયું હોય તો ઓલી ચકલીઓ બોલતી હોય એનો સાફ સાફ અવાજ સંભળાય ગામડામાં. એ બે પ્રકાર છે એમ. સારા જો નસીબ હોય તો વળી વ્યવસ્થિત જગ્યાએ જન્મ થાય અને નસીબ બરાબર સાથ ના હાલતા હોય તો પછી ઝૂંપડામાં મારો આવે. એટલે સદગુરુ બી બે પ્રકારના હોય. એક પારસમણીના જેવો હોય. સંત और पारस में बड़ो अंतर जान, पारस लोहे को कंचन करे और संत करे आप સમાન. તમારે મારું સ્વરૂપ ધારણ કરવું હોય તો તમારે જે સિચ્યુએશનમાંથી મેં પોતે પસાર થયેલો છું એ સિચ્યુએશનમાંથી તમારે થવું એટલે એકવાર પાગલ અવસ્થા સ્વીકારી લેવાનો જો તમારામાં સમગ્રતાથી ઈચ્છા હોય તો તમારે આ સત્યના પથ ઉપર ચલાય. અને સત્યના પથ ઉપર ચાલવા માટે મેં તમને મજબૂર નથી કરતો એમ. આ તો જેને ખુશી હોય એ ચાલવા માંડે એમ. પછી કાલે તમે પાગલ થઈ જાઓ અને તમારા સમસ્ત પરિવાર વાળા ભેગા થઈ અને મને બિરુદ આપી દે કે આ બાવાએ પાગલ કર્યા તો એ ઠીક નહીં. કારણ કે તમારી સૂક્ષ્મણા નાડી જાગે એટલે તમે પાગલ થઈ જ જાઓ. એવા કેટલા છોકરાઓ પાગલ થઈ ગયા. પણ એ દશરથ બાપુ એ પાગલ નતા કર્યા, એ તો એમના કર્મના આધીન પાગલ થઈ ગયા. જેની સૂક્ષ્મણા જાગી સાધના તો બધા બાળકો કરતા જ હોય, અધ્યાત્મમાં પ્રવેશ કર્યો હોય એટલે. પણ સબ ઘટ મેરી સાઈયા કોઈ ઘટ ખાલી નહીં, બલિહારી હૈ વો ઘટ કે જો ઘટ પરગટ હોય. એટલે જે વ્યક્તિઓ જગાડીને પાછા આવી ગયા છે એ સલામત છે. અને એ બધાને સરખો માર્ગ બતાવે છે કે ભાઈ આ શોર્ટ ફોર્મ છે, અહીંથી જાઓ. હા પણ બહુ ગોલ્ડન વાત કરું તમને તો તમારા જે શ્વાસની ગતિ ચાલે છે ને, તમારી શ્વાસોની સરગમ ચાલે છે ને, જે શ્વાસ અને ઉશ્વાસની ગતિ, તો સોહમ જે છે ને એ મન છે અને શ્વાસ અને ઉશ્વાસની જે ગતિ છે ને એ સૂર્ય છે, પવન છે.
એટલે જે શ્વાસ અને ઉશ્વાસની ગતિ ચાલે છે ને એની સાથે તમે જ્યારે સોહમ જોડી દો એટલે તમારા પ્રિયાણામની જે ગતિ છે ને એ સગર્ભા પ્રિયાણામ થઈ જાય. કોઈ લેડીઝ ગર્ભવતી રહે અને એ લેડીઝ અને ગર્ભ એ બે એક થઈ જાય. આ એવી વાત છે કે જે ઘડીએ તમે તમારા પવનની જે સાયકલ ચાલે છે શ્વાસ અને ઉશ્વાસની એની સાથે તમે સોહમ જોડી દો એટલે પવન અને મન બે એક જ થઈ જાય. એના જ ઈંગળા પીંગળા એક થઈ કહેવાય. તમે સોહમ જોશો ઈંગળા પીંગળા એક થઈ એ તમારી ધ્યાન ધારણા સમાધિ છે. મારી ધ્યાન ધારણા અને સમાધિ એવી છે કે ભાઈ જે પવનની સાયકલ છે એમાં તમે મનની સાયકલ જોડી એટલે એક જ થઈ જાય ને. એટલે શ્વાસની સાથે સાથે સોહમનો જાપ કરવા આ રીતે આમ શ્વાસમાં બે ભાગ છે અને મનના બે ભાગ છે. એટલે જે પૂરક બહારથી પ્રાણ અંદર આવે છે એની સાથે સો પ્રારંભ થાય ત્યારથી નાભીમાં પૂર્ણાહુતિ થાય ત્યાં સુધી સો અને નાભીમાંથી ઉશ્વાસ ઊભો થાય એટલે હમ જ્યાં સુધી બારેના બ્રહ્માંડમાં પૂર્ણાહુતિ ન થાય. એટલે તમે શ્વાસો ઉપર સોહમ ચડાવો એટલા જ ઘડી વર્તમાન કહેવાય. જેવો શ્વાસમાંથી સોહમ નીચે ઉતર્યો એટલે કાં તો જતો રહે ભૂતકાળમાં અને કાં તો જતો રહે ભવિષ્યમાં. જે ઘટનાઓ ઘટી છે મન એમાં જઈને ખાખા ખોળા કરવા માંડે. જે ધૂળ ચડી ગયેલી ફાઇલો બધી ખોલે જે ના ખોલવાની હોય. એટલે તમે જ્યાં સુધી શ્વાસોમાં મનને પરોયેલું રાખો ત્યાં સુધી જ વર્તમાન કહેવાય. તમારી પાસે વર્તમાનમાં રહેવા માટેનું કોઈ સાધન હોય તો એ છે શ્વાસ. અને શ્વાસની ગતિ છે એના ઉપર તમે જ્યારે મનને સ્થિર કરો તો જ તમે વર્તમાનમાં રહી શકો. જેવું તમારા શ્વાસમાંથી મન બહારું નીકળ્યું એટલે એ કાં તો ભૂતકાળમાં જાય ને કાં તો ભવિષ્યમાં. એટલે સમજ પડે છે ને. એક નદીનો બહુ મોટો પ્રવાહ ચાલતો હોય ફડફડાઈ પાણીનો અને એના વચ્ચે એક બહુ મોટો પથ્થરો પડ્યો હોય તો પ્રવાહ ગમે તે રીતે આવે અને ગમે તે રીતે જાય પણ પથ્થરો તો ત્યાં જ પડ્યો રહે ને. એવી રીતે તમારા મનનો પ્રવાહ છે ને એ ગમે ત્યાં જાય અને ગમે ત્યારે આવે પણ જે પ્રાણ છે એ તો પથ્થરની જેમ ત્યાંનો ત્યાં જ હોય એમ વર્તમાનમાં જ હોય. પથ્થરો કઈ ભૂતકાળ કે ભવિષ્યમાં ન જતો રહે કે હાલો ભાઈ નદીનો ઉદ્ગમ કેન્દ્ર છે અહીંયા પથ્થરો દડીને જતો રહ્યો કે નદીની પૂર્ણાહુતિ છે અહીંયા પથ્થરો તરીને જતો રહ્યો એવું ના થાય. પથ્થરો તો જે સેન્ટરમાં પડ્યો હોય ત્યાંનો ત્યાં જ પડ્યો રહે અને એ પથ્થરો વર્તમાન છે. પ્રવાહ ભલે ભૂતકાળ ભવિષ્યમાં ફરતો હોય. એટલે અહીંયા તમારા જે શ્વાસોની ગતિ છે એ પથ્થરો છે અને મન તો પેલા નદીના પ્રવાહ જેવું છે. ઘડીકમાં ઉદ્ગમ કેન્દ્ર હોય તો ઘડીકમાં પૂર્ણાહુતિને હારે હોય. સમજ્યા તમે? એટલે શ્વાસો કી કરો સુમરણી ઓર જપો અજંપા જાપ બ્રહ્મ તત્વ સોહી સાર હે અને સોહમ આપો આપ. એટલે મન છે એ જ સોહમ છે. સોહમ બીજું કઈ નથી. એમ ઓહમ છે એ પ્રાણ છે પવન છે અને સોહમ છે એ મન છે. સમજી ગયા તમે? ઓહમ સોહમ શિવ શક્તિ અમર પછેડો આજ મૂર્તિ જપે જાપ કટે પાપ અલખ નિરંજન આપો આપે. શિવ અને શક્તિનો યોગ એ અંતિમ સત્ય છે. અંતિમ સત્ય નહીં, સત્યમ એવું જઈતે નહીં, સત્યમ પરમ ધીમહિ. સત્ય સત્યને ખોળવું ન પડે. એટલે બહુ સરળમાં સરળ કોઈ માર્ગ હોય ને તો સોહમ
પરો પવન મેં, એના પવનમાં પરોઈ નાખો એમ. સોહમ પરો પવન મેં, અને બાંધી મેળ સુમેળ. જેમ એક માળા હોય, એ માળામાં ધાગો હોય ને, અને મણકો હોય પરોયેલો ધાગામાં, એટલે એ મણકો છે એ મન છે, અને ધાગો છે એ પવન છે. એટલે સોહમ પીરોયા પવન મેં, અને બાંધી મેળ સુમેળ. જેવી રીતે 108મો મણકો ફરે એટલે મેર આવી જાય એમ ઓહમ અને સોહમની વચ્ચે જે ઊભું રહેવાનું છે, જ્યાં ઈંગળા વીંગળા એક થાય એ મેર છે એમ. અને એ નાભી છે, નાભી છે, અને નાભીમાં એ બંકનાળ છે જ્યાં ફરે છે પ્રાણ. એટલે સોહમ પરોયા પવન મેં બાંધી સુરતાથી સુમેળ. બ્રહ્મગાંઠ હૃદયે ધરી અને ઈસવિદ માળા ફેર. સુરતા સુહાગણ સુંદરી અને બ્રહ્મને કીધો ભરથાર. શબ્દની સાથે સંચરી. પછી દેખાડે 10મો દ્વાર. તમે 10મા દ્વારમાં જતા રહો એટલે સોહમ ત્યાં આવે નહીં. સોહમની સીડીથી ચડી શકો એમ, પણ એ 10મા દ્વારની અંદર ના જાય. કારણ કે ત્યાં તો જાપ મરે, અજંપા મરે, અનહદ બી મરી જાય, અને નૂરત સુરત દોનો મરે, કહો હંસા કહા સમાય. એટલે અધ્યાત્મનો જે શિખર છે એ તો નિશ્વાસા છે. એટલે ત્યાં શ્વાસની ગતિ બી પહોંચી નથી શકતી, અને મનની ગતિ બી ત્યાં પહોંચી નથી શકતી. ની અક્ષર. પછી આ બધા અક્ષર પુરુષોત્તમ વાળા શું ખીચડી પકવે છે એ કઈ સમજ પડી નહીં. વચ્ચે ઝઘડો ચાલેલો જબરો. પણ નિર્વિકલ્પ અવસ્થા છે. સંકલ્પ અને વિકલ્પની ગતિ જ્યાં સમાપ્ત થઈ જાય છે એ સત્ય છે. પણ દરેક વ્યક્તિએ પોતાના સવારથને આગળ રાખી અને પોતપોતાની સહેલીમાં ઢાળી દીધો સનાતન તત્વ અને સનાતન ધર્મને. પોતાના સવારથને આગળ રાખી અને પોતપોતાની સહેલીમાં ઢાળી દીધો. એટલે ટુકડે ટુકડા થઈ ગયા ધર્મના. ડિવાઇન રૂલ મૂળ ધર્મ માર્યો ગયો, મૂળ ધર્મ માર્યો જોઈએ એમ. અને અત્યારે સનાતન ધર્મના વિશે જો કંઈ બોલવી તો લોકો ભેગા થઈને આપણને હોળિયા ચડાવી દે. હવે હોળિયા ચડાવો, હોળિયા ચડી જવું પોહાય નહીં. બૈરા છોકરા નાના નાના હોય ને ચાવલી હોળિયા ચડવું મારા દીકરા ભેગા થઈ. એટલે મન રોવું પડે. જગ કારણ તારણ દેહ ધરે, સતવાણી સદા મુખ से ઉચરે. સત્ય કર્મ કરે ઓર ચૂપ રહે, રેવે અલમસ્ત ફકીરી में. ફકીરીમાં રહેવા માટે બોલવા જેવું કશું છે નહીં. માર્ગ પણ બહુ સુંદર છે. સદગુરુની શાન વગર સમાધિની સાધના. રાખોડી ચોળી છે બાવે નાગે, જળમાં કમળ જેમ જળ થકી છે ન્યારું એવું સમજે તો સંસાર સિદ્ધ ને ત્યાગે. એને કોઈ મુમુક્ષને શબ્દ બાણ વાગે, સાચા સદગુરુ મળી જાય તો જ્ઞાન જાગે. આ બધી આવી
કચ્યો તમારે કોઈ પ્રશ્ન હોય તો પૂછજો. બેઠો બેઠો બંધ બોડી એ વિચાર કરે તો અમારું સ્ટેશન પકડાય. ઓલ ઇન્ડિયા સિલોન બીબીસી. તારી વાત સાચી છે બેટા, પણ સોહમનો આ રહસ્ય છે. તમે ખાલી 24 કલાક બેસી જાઓ પણોઠી વાળીને સામે ઘડિયાળ મેલી. અમારે 21,600 જેમ એ સેલ્યુટ કરું છું મેં ગંગા સતીને, કે એને ટાઈમર બી કાઢી નાખેલું કે 21,600 એ જાપ અજંપા કહેવાય. એટલે મૂળ કમળને મધ્યમમાં લાવી ઉનમુની ધ્યાન લગાવો. એ અટકળથી જપો અજંપા અને શ્વાસોશ્વાસ સમાવો. એમ પણ કન્ડિક્શન છે તારા શ્વાસની ગતિ બંધ થઈ જાય તો જ ધ્યાન લાગે. નકર કોઈ એમ ધ્યાનની ફિલોસોફી ઠોકે તારી સામે કે હું બહુ ધ્યાનમાં જાઉં છું, ડૂબી જાઉં છું, બહાર આવું છું, મહી જાઉં છું. એ બધી જે ધ્યાનસ્થ હોય ને એના શ્વાસની ગતિ બંધ થઈ ગયેલી હોય, મનની ગતિ બંધ થઈ ગયેલી હોય. ધ્યાન હોય ત્યાં મન હોય જ નહીં ને, અને મન હોય ત્યાં ધ્યાન ના હોય. એટલે મન હોય તો જ કોઈ કર્મ થાય, મન ના હોય તો ન કરે. તો શ્વાસની ગતિ બી તારી પાસે મન હોય તો જ હાલે, મન ન હોય ક્યાંથી હાલે કે મને. સુરતાધારી સંત કોઈ ઉલટ લગાવે ધ્યાન, મન પવનને સ્થિર કરી અને ભૂલે દેહનું ભાન. એટલે મન અને પવનની ગતિ સ્થિર થઈ જાય તો કોણ વળી તારો વરઘોડો અહીંથી પેણે પછી તો તું તાજું જન્મેલું બાળક હોય એવો થઈ ગયો. એમ શું કહેવાય, શિશુવત, બાલ્યવત થઈ ગયો. એમ હવે તો તને પ્રકૃતિ જે રીતે રાખે એમ રહેવાનું છે. એમ પ્રકૃતિ રાખે એમ જ રહેવાનું હોય. તો પછી તને દિલગીરી બી સીની છે. એમ તું ही नाम तारण धरो उनका धारण तो निवारण करेगा, नथा दांत वाको तो दिया दूध माको, माता के गर्भ में सफर जो करेगा, तुम ढूंढो अपना सीना तो मिटे दिल का चीना, आ जिन्हें पेट दिया सो आपे भरेगा, मुरादम कहे मुकंदर के अंदर, जिन्हें टांक मारा नटारा टरेगा. અહીંયા કરવા જેવું ક્યાં કશું છે તે. પ્રકૃતિને ખબર હતી કે દશરથ બાપુ એક દાડો ભૂલા પડી જશે ડિસિઝન લેવામાં, એટલે ગાડી વરઘોડો અહીંયા આવશે તો એને પહેલાથી જ રાખી જ મેલ્યો છે. એ આડે તે ખબર છે આ ખજૂરને કે મારા સાય આવી બેસે તો સાય આવી બેઠા કોથળો નાખીને પછી બનાવો સર્કલ આવે. નહીં કે એ આવડા મોટા પહાડો છે. એ પ્રકૃતિને ખબર જ હતી બાપુ એક દાડો ક્યાંકથી ભૂલે ભટકા આવશે અહીંયા, તે પેલા એને આ પહાડો બધું ભૂકંપો લાવીને કે વિસ્ફોટ કરીને સર્જીને જ મેલ્યા છે. ત્યાં ઝીલ હતી પાણીની, એવડી ને એવડી ઝીલ સામે છે. ખાલી વચ્ચે થોડો ગેપ પડે છે એટલું જ, બાકી સામે ઓલો પાડથી માંડીને ઓલા પાડ સુધી ભરી છે. એટલે હિલ છે, ઝીલ છે, પાણીના ઝરણા વહેતા છે, પંખીઓનો કલવલાટ છે, સૂર્ય ઉગે છે અને હાથમે છે, એની પહેલી કિરણો પડે છે, 14 ચોકડી વિદ્યમાન છે. હવે છે ને દિલ કેમ એટલે યહાં यूं भी वाह है और यूं भी वाह વાહવામાં તો ચાલ્યો જવાનું છે. તમારા સરપંચ સાહેબ છે ત્યાં કને હું રહીને આવ્યો 10 વર્ષ, આપી નાખ્યું 2 કરોડમાં, અને ત્યાં જમીન લઈ લીધી 55 વીઘા, 50 ને 5 મેંદરડા.
લાખ રૂપિયે વીઘો લીધી હતી એ 24 લાખ રૂપિયે વીઘો માગે છે. ટાઇટલ તારે કરવાનું મેં નસીબ બી સાલા કેવા. રિલાયન્સ સાહેબ બોલો આપણો ઓલી દિવાલ હતી ને એ ઉપરનો જે પટ્ટો હતો ને આપણો ને રિલાયન્સ વચ્ચે એ લોકોએ ખરીદી લીધો. આપીને જતા રહ્યા ત્યાં ગજબજી.